નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ખાસ ઉપયોગી એવા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021 વિશે આપણે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો અંત સુધી જોઈજો, કારણ કે 1 થી 2 માર્ક્સનું કદાચ આ વિડીયોની અંદરથી પૂછાઈ શકે। તો સૌપ્રથમ આપણે જોઈએ, નામ છે નીરજ ચોપડા। એવોર્ડની વાત કરીએ તો તેમને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન 2021ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેમનો સંબંધિત ખેલની વાત કરીએ તો તેઓ ભાલા ફેંકની અંદર છે। તેમનો જન્મ 24 ડિસેમ્બર 1997ની સાલની અંદર થયો હતો અને તે હરિયાણા રાજ્યના વતની છે। ત્યાર પછી છે નામ લવલીના બોરગોહેન। તેમને એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે। સંબંધિત ખેલની વાત કરીએ તો તેઓ બોક્સિંગની રમત સાથે સંકળાયેલ છે। તેમનો જન્મ 2 ઓક્ટોબર 1997ની સાલની અંદર થયો હતો અને તેઓ અસમ રાજ્યના વતની છે। ત્યાર પછી વાત કરીએ તો નામ છે અવની લેખરા। તેમને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન 2021 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તે શૂટિંગના ખેલ સાથે સંબંધિત છે। તેમનો જન્મ 8 નવેમ્બર 2001ની સાલની અંદર થયો હતો અને તેઓ રાજસ્થાન રાજ્યના વતની છે। ત્યાર પછી નામ છે પ્રમોદ ભગત। તેમને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન 2021ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ પેરા બેડમિન્ટનના ખેલ સાથે સંકળાયેલા છે। તેમનો જન્મ 4 જૂન 1988ની સાલની અંદર થયો હતો। તેઓ ઓડિશા રાજ્યના વતની છે। ત્યાર પછી નામ છે મિતાલી રાજ। તેમને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ ક્રિકેટરની રમત સાથે સંકળાયેલા છે। તેમનો જન્મ 3 ડિસેમ્બર 1982ની સાલની અંદર થયો હતો અને તે રાજસ્થાન રાજ્યના વતની છે। ત્યાર પછી નામ છે મનપ્રીત સિંહ। તેમને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ હોકીની રમત સાથે સંકળાયેલા છે। તેમનો જન્મ 26 જૂન 1992ની સાલની અંદર થયો હતો અને તે પંજાબ રાજ્યના વતની છે। ત્યાર પછી નામ છે રવિ કુમાર દહિયા। તેમને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ રેસલિંગની રમત સાથે સંકળાયેલા છે। તેમનો જન્મ 12 ડિસેમ્બર 1997ની સાલની અંદર થયો હતો અને તેઓ હરિયાણા રાજ્યના વતની છે। ત્યાર પછી નામ છે PR શ્રીજેશ। તેમને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ હોકીની રમત સાથે સંકળાયેલા છે। તેમનો જન્મ 8 મે 1988ની સાલની અંદર થયો હતો અને તેઓ કેરળ રાજ્યના વતની છે। ત્યાર પછી નામ છે સુમિત અંતિલ। તેઓને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ ભાલા ફેંકની રમત સાથે સંકળાયેલા છે। તેમનો જન્મ 6 જુલાઈ 1998ની સાલની અંદર થયો હતો અને તેઓ હરિયાણા રાજ્યના વતની છે। ત્યાર પછી નામ છે મનીષ નરવાલ। તેઓને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ શૂટરની રમત સાથે સંકળાયેલા છે। તેમનો જન્મ 17 ઓક્ટોબર 2001ની સાલની અંદર થયો હતો અને તેઓ હરિયાણા રાજ્યના વતની છે। ત્યાર પછીનું નામ છે સુનિલ છેત્રી। તેઓને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ ફૂટબોલની રમત સાથે સંકળાયેલા છે। તેમનો જન્મ 3 ઓગસ્ટ 1984ની સાલની અંદર થયો હતો। તેઓ તેલંગાણા રાજ્યના વતની છે। તો મિત્રો, આ હતો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021 વિશેનો ખૂબ જ અગત્યનો વિડીયો। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા મિત્રો, જો પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ખાસ ઉપયોગી PDF બુક જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો ટાઈપ કરો www.gujaratitips.com પર। તમને ત્યાં PDF બુકનો એક ઓપ્શન મળશે, ત્યાંથી તમે ઘણી બધી PDF ફ્રીની અંદર ડાઉનલોડ કરી શકશો।